નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓમાં આપણે અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયોઝ બનાવી ચૂક્યા છે. સ્વાધ્યાય 1.1 આપણે અત્યારે પૂરું કરી ચૂક્યા છે. અને ઉદાહરણ નંબર 5, 6 અને 7 એટલે કે અસમય સંખ્યાઓ કેવી રીતે છે હે એ આપણે સાબિત કરેલું છે આગળના ઉદાહરણ દાખલાની અંદર. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ છીએ. અને 1.2માં દાખલા નંબર 1 અને 2 જે છે મિત્રો આપણે અત્યારે પૂરું કરવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ, આપણે વધારે વાતો નથી કરતા. દાખલા નંબર 1 છે કે ભાઈ સાબિત કરો √5 એ અસમય સંખ્યા છે. કે ભાઈ √5 જે છે એ કેવી રીતે એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. આપણે સૌથી પહેલા વિડીયોમાં શીખી ચૂક્યા હતા કે ભાઈ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય અને એ અવિભાજ્ય સંખ્યાની ઉપર વર્ગમૂળ હોય તો એ ઓટોમેટિકલી અસમય સંખ્યા બની જાય છે. જેમ કે √2 છે ભાઈ, √3 છે, √5 છે, √7, √11 આ બધી સંખ્યાઓ મિત્રો કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાની ઉપર વર્ગમૂળ છે, મતલબ આ બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. આપણને ખબર છે, પણ આપણે એ સાબિત કરવાનું છે. આ વિડીયોમાં શું કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે. ચાલો સાબિત કરીએ છીએ. હું તમને મિત્રો થોડાક સ્ટેપ સૌથી પહેલાં સમજાવી દઉં છું કે કેવી રીતે આપણે આને સાબિત કરીશું. તો સૌથી પહેલાં જે સંખ્યા આપણને પૂછેલી છે કે √5 આપણને પૂછેલું છે ને એની આપણે ધારણા ખોટી કરવાની છે. અને ધારણા આપણે પોતે ખોટી કરવાની છે ને આપણે પોતે સાબિત પણ ખોટું જ કરવાનું છે કે ભાઈ ના, અમે ધારણા જે કરી હતી ને એને મોટા ધારણા કરી હતી કે એ ધારણા પણ કેવી છે? ખોટી છે. હવે જો તમે અહીંયા આપણને શું આપેલું છે કે ભાઈ √5 કેવી છે? અસમય સંખ્યા છે. ધારણા આપણે એવી કરશું કે ના, √5 એ સમય સંખ્યા છે, બરાબર. અને પછી આપણે એને સોલ્વ કરશું ધીરે ધીરે અને આપણે એને ખોટું સાબિત કરવાનું છે. તમે લોકો બધાએ ધીરે ધીરે સ્ટેપ જોજો, એકદમ ઇઝીલી આવડી જાય એવું છે. માત્ર લખાણ આમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. લખાણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કેવી રીતે આપણે બધા સ્ટેપ લખવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલાં ભાઈ સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. હા ભાઈ, ખબર છે અમને અસમય સંખ્યા છે, હે ને? લખીએ. સૌથી પહેલાં લખીએ આપણે ધારો કે √5 જે છે ને, √5 એ અસમય સંખ્યા નહીં, એ સમય સંખ્યા છે. આપણે ધારણા જ ખોટી કરવાની છે. √5 એ સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. અને મિત્રો, સમય સંખ્યા કોઈ પણ હોય તો એને લખાય કેવી રીતે? a/b એવું લખાય. કોઈ પણ સમય સંખ્યાને શું લખી શકાય ભાઈ? a/2 એટલે કે a/માં આપણે b લખવાનું છે. જ્યાં a અને b શું છે તો કે a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. ડન? ક્લિયર છે? હવે કરી દઈએ છીએ આપણે આનો ક્રોસ ગુણાકાર. અહીંયા કંઈ નહીં એટલે આપણે 1 મૂકી શકીએ. a × 1 એટલે શું થાય? a × 1 જ થાય. √5 × b કરો એટલે √5b થશે. હવે મને રૂટ સંખ્યા ગમતી નહીં, મારે રૂટને કાઢવું છે તો શું કરવું પડે? રૂટને કાઢવા માટે મિત્રો સિમ્પલ એનો વર્ગ કરી દેવાનો એટલે રૂટ નીકળી જાય. જેમ કે √5 નો વર્ગ કરો એટલે ખાલી 5 થઈ જાય. √2 નો વર્ગ કરો એટલે માત્ર ને માત્ર 2 થઈ જાય. કોઈ પણ સંખ્યા રૂટમાં હોય એનો વર્ગ કરો એટલે રૂટ નીકળી જાય. સંખ્યા પોતે એવી ને એવી જ થઈ જાય. તો અહીંયા a નો વર્ગ શું બનશે તો કે a નો વર્ગ સાહેબ એ જ સ્ક્વેર બને. √5 નો વર્ગ 5 બને અને b નો વર્ગ b² બને. આપણે શું કર્યું એ લખી દેવાનું કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ કરતા. જો તમે હવે તમને સિમ્પલ સમજાવું શું કહેવા માંગે છે. અહીં તમે જુઓ મિત્રો, પ્રમેય નંબર 1.2માં ચોખ્ખું ચક લખેલું છે કે જ્યારે ભાઈ કોઈ સંખ્યા a² નો વર્ગ હોય, બરાબર છે, 5 છે. જોજો અહીંયા આ a² છે ને, a² એના આ 5 અને આ b² એ બે એના અવયવ છે. એના શું છે ભાઈ? બે એના અવયવ છે. તમને એવું કહું કે ભાઈ 12 છે, 12 તો અહીંયા શું લખાશે? 2 × 2 = 4 × 12. તો 12ના આ બધા શું કહેવામાં આવે? આ બધા એના અવયવ કહેવામાં આવે. એવી રીતે અહીંયા a² નો અવયવ એક શું બનશે? 5 બનશે. એ લખવાનું છે આપણે. અહીં જે 5 છે ને, 5 એ a² નો અવયવ છે. 5 એ a² નો એક અવયવ છે. a² નો એક અવયવ છે. ક્લિયર છે? એટલે આને આપણે કહી દઈએ છીએ ત્યારે સમીકરણ નંબર 1 યાદ રાખજો. એટલે કે a² = 5 b² એને મસ્ત કરી દઈએ છીએ આપણે હાઇલાઇટ.
અને એને કહી દઈએ છીએ ભાઈ કે તું સમીકરણ નંબર 1 છે ભાઈ, તું સમીકરણ નંબર કયું છે 1 છે. આપણને પછી કામ લાગવાનું છે. અહીંયા આપણે તો આપણું 50% જેટલું કામ પૂરું થઈ ગયું છે, 50% જેટલું કામ બાકી છે. હવે તમને કહું કે શું બાકી છે. અહીંયા કેવું આપણે a² બરાબર 5b² આવી ગયું છે, એવું આપણે સેમ ટુ સેમ a² બરાબર 5c² લાવવાનું છે. બરાબર, ચાલો કરીએ છીએ આપણે. હવે ધારણા બીજી કરવાની. હવે અહીંયા કેવું a બરાબર 5b આપણે એવું કહી શકીએ છીએ, તો આપણે a બરાબર 5c ધારવાનું છે. હવે a બરાબર 5c લેતા અહીંયા a² છે, અહીંયા તમે જુઓ કે અહીંયા a² છે, તો અહીંયા પણ મારે a² કરવું છે. શું કરવું પડે? તો કે બંને જગ્યાએ મારે વર્ક કરી દેવા પડે ભાઈ, સિમ્પલ સી વાત હે ને. તો અહીંયા વર્ક કરીએ તો આ a² બનશે, આ 5નું 25 થશે, 5નો વર્ગ અને c નો વર્ગ શું બનશે? c² બનશે. લખી નાખીએ છીએ બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ કરતા વર્ગ લેતા બનશે. ચલો અહીંયા a² બરાબર 5b² અને અહીંયા a² બરાબર 25c². આગળ બંને જગ્યાએ a² સરખા હોય તો પાછળનું પણ બંને કેવું હોય? સરખું હોય. એટલે 5b² બરાબર 25c² થશે. બરાબર, ચલો લખી દઈએ સૌથી પહેલાં આને કે a² બરાબર 25c² શું છે? તો કે સૌથી પહેલાં લખીએ અને આપણે એ આપણું સમીકરણ નંબર બીજું છે. સમીકરણ નંબર શું છે આપણું? એ બીજું છે. તેથી સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 મુજબ લખી શકીએ આપણે કે 5b² બરાબર 25c² થશે. બંનેને 5 થી કાપી નાખીએ, 5 થી ભાગલા પાડી દઈએ બંનેને, તો શું પડે? તો તમે જુઓ અહીંયા 5 ઉડી જશે, અહીંયા 5 25 થઈ જશે. એટલે લખાશે કેવી રીતે આને કે ભાઈ b² બરાબર 5c². હજી ફરી આને પાછા લાઈન કરી દઈએ છીએ આવી રીતે, અને આને કહી દઈએ છીએ સમીકરણ નંબર ત્રીજું. સમીકરણ નંબર શું બનશે? આ ત્રીજું બનશે. હવે મિત્રો આપણું અહીંયા કામ થઈ ગયું છે 90% પૂરું. માત્ર ને માત્ર 10%નું જ કામ છે. એ બધું લખાણ આપણે કરવાનું છે. હું તમને સમજાવી દઉં છું કે શું આપણે લખાણ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. જો તમે અહીંયા શરૂઆતથી સમજીએ આપણે, તમને કોન્સેપ્ટ મારે ક્લિયર કરાવવાનો છે હે ને. જો તમે અહીંયા a અને b શું છે મિત્રો? તો a અને b છે ને એ કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. કેવા છે ભાઈ? અવિભાજ્ય પૂર્ણાંક છે. અહીંયા a ની કિંમત ધારો કે a² ને ત્યારે ભૂલી જાઓ, a ની કિંમત અહીંયા શું છે ભાઈ? 5b² છે, અને અહીંયા b ની કિંમત 5c² છે, અને √5 બરાબર આપણે a ના છેદમાં b ધારેલું. શું કીધેલું આપણે અહીંયા? √5 બરાબર a ના છેદમાં b ધારેલું. જોજો અહીંયા. હવે જો મારે આવું કરવું હોય, a ના છેદમાં મારે b લખવું હોય તો સિમ્પલ છે કે a ની કિંમત ધારો કે અહીંયા કેટલી છે આપણી? 5b² છે અને અહીંયા 5c² છે. તો a ના છેદમાં b બરાબર 5b² ના છેદમાં 5c² થશે. મિત્રો નિયમ એવો છે કે જ્યારે કોઈ સંખ્યા એ સમય સંખ્યા હોય, શું હોય? સમય સંખ્યા છે. બરાબર. અને આ બાજુ તમે જો, આ બાજુ આ બંને a અને b કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય, a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય, તો મિત્રો એમનો કોમન અવયવ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. 5 કે કોઈ પણ સંખ્યા બીજી આવી જોઈએ નહીં, એક જ આવવું જોઈએ. ધારો કે સમજાવું કે 5 ઉપર છે, નીચે 7 છે, તો આના ભાગલા પડો શું આવે? 5 એકા 5 અને 7 એકા 7. તો કોમન શું આવે અહીંયા? કોમન શું આવે છે અહીંયા? 1 જ આવે છે. ધારો કે આપણે 11 અને 29 લઈએ, ધારો ને 11 29, તો શું પડશે? 11 એકા 11 અને 29 એકા 29. તો અહીં પણ તમને જો કોમન અવયવ આપણને અહીંયા 1 જ મળે છે. જ્યારે a અને b તમે જો a અને b અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય પૂર્ણાંક હોય, તો ભાઈ આ 5 કોમન કેવી રીતે આવી શકે? કેવી રીતે આવી શકે? ના આવી શકે ને. એ આપણે લખવાનું છે. ક્લિયર છે મિત્રો? થોડું મગજ પર લોડ પડે એવું તો છે જ, પણ ધ્યાન રાખજો, આવડી જશે, ચિંતા નહીં કરતા. હવે આપણે સમીકરણ નંબર 1 અને 3 લખીએ. એના પરથી લખીએ છીએ આપણે સમીકરણ નંબર 1 અને 3 મુજબ. 1 અને 3 મુજબ a² ની કિંમત કેટલી છે ભાઈ? 5b² છે. લખી દો અહીંયા 5b² અને પેલી કિંમત કેટલી છે? 5c² છે. અહીંયા આપણે a ના છેદમાં b લખી દઈએ છીએ.
તો આનો એકચ્યુઅલમાં કોમન અવયવ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ, પણ અહીંયા કેટલો આવે છે આપણો? 5 આવે છે. એ જ આપણી ભૂલ છે. તો લખવાનું કે જ્યારે a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય, અવિભાજ્ય શું હોય? પૂર્ણાંક. અવિભાજ્ય પૂર્ણાંક હોય ત્યારે સામાન્ય અવયવ 1 મળવો જોઈએ, જે અહીં મળતો નથી. આપણે મિત્રો આપણી ભાષામાં જ લખવાનું છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. અહીં મળતો નથી, તેથી શું જોવા મળે છે ભાઈ? અહીંયા વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. ડન છે. તેથી આપણી જે સંખ્યા √5 છે ને, એ કેવી છે? એ અસમય સંખ્યા થાય. સમય સંખ્યા થતી નથી, મતલબ શું બનશે? અસમય સંખ્યા થશે. ડન છે. અહીં આપણો દાખલો છે મિત્રો પૂરો થાય છે, હે ને? થોડોક રીત મોટી છે, રીત લાંબી છે, સ્ટેપ પણ ઘણા બધા આમાં કરવાના છે, પણ એટલા પણ અઘરા નથી કે તમને ના આવડે. આપણે 3 માર્ક્સ દેવાના છે, એટલે આટલું તો આપણે કરવું જ પડશે, ફરજિયાત કરવું પડશે. આમાં તમે સર નથી કરવું, અમારે છોડી દેશું, આવા બહાના ચાલશે નહીં, હે ને? તમે 1-2 વાર પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે. તમારે શું કરવાનું છે હવે? તમારે √3 લેવાનું છે, √7 તમારી સંખ્યા લઈને આવું સેમ ટુ સેમ તમારી રીત કરવાની રહેશે. તમારી પ્રેક્ટિસ માટે તમે આ બધું કરજો. ચલો, દાખલા નંબર 2 કરીએ છીએ આપણે હવે. સાબિત કરો કે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે. આવું નવું સેમ આપણે સ્ટેપ જે અત્યારે કરીએ એવા નવા ફરીથી સેમ ટુ સેમ આપણે સ્ટેપ કરવાના છે. સૌથી પહેલા આપણે ધારણા કરવાની છે. ધારણા કરી લઈએ. ધારો કે આ જે સંખ્યા છે આપણી 3 + 2 √5 એ સમય સંખ્યા છે. આપણને ખબર છે એ અસમય જ છે, પણ આપણે ધારણા ખોટી કરવાની છે, એટલે સમય સંખ્યા છે. અને સાહેબ સમય સંખ્યા હોય તો લખાય કેવી રીતે? તો ભાઈ 3 + 2 √5 બરાબર આપણે a/b એવું લખી શકીએ છીએ. ડન છે. અને a અને b શું છે? તો કે a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b એ કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક છે. ચલો, હવે પ્રોસેસ ચાલુ કરીએ આપણે. આ 3 ને સૌથી પહેલા ટ્રાન્સફર કરી દઈએ a અને b ની બાજુમાં આપણે. તો તમે જુઓ કે અહીંયા શું વધશે? ખાલી 2 √5 વધશે, અને આ બાજુ a/b. આ +3 શું બનશે? -3 બનશે. છેદમાં કંઈ નહીં, એટલે આપણે 1 મૂકી દેવાનું. હવે કરી દઈએ છીએ આપણે ક્રોસ ગુણાકાર. તો અહીંયા 2 √5 બરાબર a-3b ના છેદમાં b/b. આ બે ગુણાકારમાં છે, તો ગુણાકારમાંથી ક્યાં જશે? આ ગુણાકારમાંથી સીધું એક નીચે છેદમાં જતું રહેશે. તો અહીંયા માત્ર ને માત્ર શું બનશે? √5 બરાબર a-3b ના છેદમાં 5. અહીં જે હતું ને 2, એટલે 2 નીચે આવશે ને b જોડે ગુણાકારમાં થશે, એટલે 2b થશે. ચલો, આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. હવે આગળ તરફ કરવાની કે જરૂર છે જ નહીં. આગળ માત્ર લખાણ કરવાનું છે અને સમજવાનું છે કે આપણે કેવી રીતે લખ્યું છે, સમજ્યા છે. જોજો, થોડું ધ્યાન તમારે રાખજો. હવે શું કરવાનું છે આપણે મિત્રો અત્યારે સમજ્યા આગળના દાખલામાં કે √5 જે છે કેવી સંખ્યા છે? √5 જે છે એ અસમય સંખ્યા છે, અને આપણને ખબર છે કે ભાઈ કોઈ સંખ્યા અવિભાજ્ય અને ઉપર વર્ગમૂળ, એટલે એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. એટલે આ અસમય સંખ્યા, અને અહીંયા a અને b ની જગ્યા પર હું કોઈ કિંમત મૂકી દઉં ને, તો અહીંયા મને જે સંખ્યા મળશે ને એ સંખ્યા મને કેવી મળશે? સમય સંખ્યા મળશે. એટલે ઉપર કોઈ સંખ્યા આવશે, નીચે કોઈ સંખ્યા આવશે, એટલે p મળશે અને q મળશે આપણને. મતલબ કે આખું જે આ જે છે ને એ સમય છે, અને આ જે છે એ અસમય છે. તો સમય અને અસમય બંને બરાબર કેવી રીતે હોઈ શકે ભાઈ? ના હોઈ શકે ને. એટલે આ બંને વચ્ચે શું જોવા મળે છે ભાઈ? વિરોધાભાસ જોવા મળે છે. બંને સરખા જ નથી. એક સાઈડ અસમય છે ને એક સાઈડ સમય છે. આ બંને વચ્ચે કોઈ મનમેળ બેસતો નથી. આ ખૂબ લખવાનું છે, આ લખવાનું છે, બરાબર? ચાલો, પહેલા આને તમારા માટે કોપી કરી લઉં છું, તમને ખ્યાલ પડે એટલા માટે. આપણે પાછળ જવા દઈએ એકવાર. ચલો, અહીંયા આપણે પેસ્ટ અત્યારે કરી લઈએ છીએ. ચલો, અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, આપણને ખબર છે.
અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી આખું તંત્ર જે આપણું છે એટલે કે આ તંત્ર આખું છે આપણું a-3b ના છેદમાં 2b એ શું બનશે? સમમેય બનશે. એ સમમેય સંખ્યા છે. પણ √5 એ અસમમેય છે. એ અસમમેય સંખ્યા છે. તેથી બંને વચ્ચે શું જોવા મળે છે ભાઈ? વિરોધાભાસ જોવા મળે છે. બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. તેથી જે સંખ્યા આપણી હતી, કઈ સંખ્યા હતી? તો કે 3 + 2 √5. 3 + 2 √5 એ કેવી છે? અસમમેય સંખ્યા છે. એ અસમમેય છે. ક્લિયર? દાખલો આપણે આવી રીતે મિત્રો પૂરો કરી દેવાનો છે. આ વધારે આટલું કંઈ કરવાની જરૂર, આટલું આપણે કરવાનું છે, વધારે કરવાની કોઈ જરૂર આપણને છે જ નહીં. ક્લિયર છે મિત્રો? હવે માત્ર ને માત્ર આપણું સ્વાધ્યાય 1.2માં 3 દાખલા બાકી રહ્યા છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એને પૂરો કરીને સ્વાધ્યાય 1.2 પણ પૂરું કરી દેવાના છે અને ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાને પણ આપણે યાર પૂરું કરી દઈશું. ડન છે મિત્રો? ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે. તમને થોડુંક સ્વાધ્યાય 1.2 ટફ લાગશે, પણ પ્રેક્ટિસ કરશો, દાખલા ગણશો એટલે તમને આવડી જશે. મને પૂરેપૂરી ખાતરી છે, પૂરેપૂરો વિશ્વાસ પણ છે તમારા પર. ડન છે? તો અહીં મિત્રો વિડીયો પૂરો કરી રહ્યા છે આપણે. તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને એક મિત્રો લાઈક પણ કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં દાખલા નંબર 2 જે છે એટલે કે 2માં 1, 2 અને 3 એ આપણે પૂરું કરી દેશું.